હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એ માહિતી આપીશ કે જ્યારે બાળકો નાના હોય ત્યારે એમનું બ્રશિંગ કેવી રીતે કરવું, ક્યારથી કરવું અને શેનાથી કરવું. સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો માટે બેલ આઇકનને પ્રેસ કરો. તો જ્યારે બાળકનો જન્મ થાય અને એ ફીડિંગ પર હોય એટલે કે 0 to 6 months, ત્યારે આપણે બાળકના પેડાને મસાજ કરવું જોઈએ સોફ્ટ કોટનના કપડાથી, અથવા ફિંગર બ્રશનો પણ ઉપયોગ કરી શકાય. એ દરમિયાન આપણે કોઈ ટૂથપેસ્ટ વાપરવાની નથી. ટંગ ક્લીન પણ તમારે સોફ્ટ કોટન કપડાથી જ કરવી. હવે જ્યારે બાળકના મોઢામાં પહેલો દાંત આવે અથવા તો એની ઉંમર 6 મહિનાથી 12 મહિના સુધી, ત્યારે તમારે એનું પ્રોપર બ્રશથી અને ટૂથપેસ્ટથી બ્રશિંગ ચાલુ કરવું. એ કઈ ટૂથપેસ્ટ વાપરવી? નોન ફ્લોરાઇડ. અને ટૂથબ્રશ પણ એ જ અકોર્ડિંગ લેવું. હવે જ્યારે બાળક 12 મહિનાથી લઈને 24 મહિના એટલે કે 1 થી 2 વર્ષનું થાય, ત્યારે તમારે એને રૂટીન નોન ફ્લોરાઇડ ટૂથપેસ્ટ અને એ જ સ્પેસિફિક બ્રશ યુઝ કરવું. 2 થી 4 મહિનાનું થાય બાળક, ત્યારે તમારે એને ફ્લોરાઇડ ટૂથપેસ્ટ યુઝ કરવી અને એને કોગળા કરવાનું શીખવાડવું. ત્યારે પણ તમારે ટૂથબ્રશ અકોર્ડિંગ ટુ એજ યુઝ કરવું. ટંગ ક્લીન કરવી ખૂબ જ મહત્ત્વની છે. હવે જ્યારે બાળકને પ્રોપર બ્રશિંગ કરાવવું હોય તો તમારે એની સાથે બ્રશિંગ કરવું. સ્મોલ સર્કલ્સ બનાવવા. પહેલાં એ સર્કલ એ હવામાં બનાવે, પછી એ ધીમે ધીમે એના ટીથ પાસે લઈને બધે આગળ પાછળ બધે સર્કલ્સ વળની મેથડથી બ્રશિંગ કરે. જ્યારે બાળક 5 વર્ષનું થઈ જાય ત્યારે આપણે એ જોવાનું કે એ પ્રોપર બ્રશિંગ કરે છે ને આપણે એવું એને પ્રોત્સાહન આપવાનું કે જાતે જ બ્રશિંગ કરે. બ્રશિંગ 2 ટાઈમ કરવું ખૂબ જ મહત્ત્વનું છે. માર્કેટમાં ઘણી બધી વેરાયટીની ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ મળે છે. તમારે અકોર્ડિંગ ટુ એજ એ સિલેક્ટ કરવાનું. અને જ્યારે બાળક નાનું હોય એટલે કે 2 વર્ષથી નાનું, તો કદાચ એ થોડી ટૂથપેસ્ટ ગળી જાય તો એમાં કોઈ ચિંતાની વાત નથી. 2 વર્ષનું બાળક થાય એટલે આપણે એને કોગળા કરવાનું શીખવાડવાનું. હવે બાળકને બ્રશિંગ કેવી રીતે કરવું? તો જ્યારે બાળક નાનું હોય ત્યારે એનું હેડ જે હોય એ તમારે તમારા ખોળામાં મૂકવાનું અને પછી તમારે પ્રોપર જોઈને મોઢું ખોલાવીને બ્રશિંગ મેથડ શીખવાડવાની. બાળકોના દાંત સાચવવા એ ખૂબ જ મહત્ત્વના છે, કેમ કે એ જ દાંત એમને 12 થી 13 વર્ષ સુધીની ઉંમર થશે ત્યાં સુધી એમના મોઢામાં દૂધિયા દાંત રહેશે. બાળકોના દાંત સાચવવામાં આપણે 2 ટાઈમ બ્રશિંગ સિવાય દર 6 મહિને ડેન્ટલ ચેકઅપ પણ કરાવવું જોઈએ. નવા વિડીયોઝ અમે આવી રીતે પોસ્ટ કરતા રહીશું. થેન્ક યુ.